જય માતાજી મિત્રો, આજે રક્ષાબંધન છે અને આપણે જઈએ મોમાં ઘેર જઈએ. ભીડ વધારે છે, મફત છે એટલે મફત છે, પણ આપણે મફતનો ઉપયોગ કરતા નહીં એટલે ટિકિટ લીધી. 126 રૂપિયા થઈ ગયા. બેસી ગયા, પૈસા આલ્યા તોય બેસવાની જગ્યા ના મળી. શું કરીએ હવે? આ કાકો જો છે જોઈ રહ્યો, મારી નાખે એવું કરવા મારો ઉદ્યોગનો. તો બસમાં ભીડ કેટલી છે જુઓ, બહુ હેરાન કરે પબ્લિક. તો ગીતા મંદિર ઉતરી જાય એથી બીઆરટીએસમાં બેસવા માટે રાહ જોઈ રહીએ. બીઆરટીએસમાં પબ્લિક તો બહુ છે. તો મિત્રો, આપણે બીઆરટીએસ બસ નંબર 7 આવવાની હતી તો ટાઈમ વધારે લાગ્યો હતો. મમ્મી, સિદ્ધિ અને ટીંગો બધા બેસી ગયા રાહ જોવા. જીમ જાય એમ પબ્લિક વધે છે. જુઓ તો ખરા, ઉપર આવવાની જગ્યા નહીં અને આપણી બસ આવતી નહીં. ચાન આવશે બસ? થાકી જઈએ આખા દાડાના. મફત છે એટલે પબ્લિક વધતી જ નહીં. શું કરીએ? આ ટીંગો જો થાકી ગયો. હજુ બસ આવી નહીં, પબ્લિક જીમ જાય એમ વધે છે. આપણે જે બીઆરટીએસમાં બેસવાનું હતું એ આવી જઈશે અને બેસી જાય. ભીડ વધારે મફત છે એટલે. પણ આપણે છેલ્લું સ્ટેન્ડ હોવાથી એ બધી પબ્લિક ઉતરી જઈશે અને આપણે શાંતિ એસીનું પવન ખાતા જઈએ. એમાંય આપણું આવી ગયું એટલે ઉતરી જાય આપણે. તો પબ્લિક તો એ છેલ્લું સ્ટેશન હતું, એ પબ્લિક કેટલી છે. આપણે હવે હેડિંગ મોમાં ઘેર જવાનું હોય એટલે થોડું બધાનું શરીરે ઉતરી જાય. જઈએ શાંતિ ટાઈમ પાસે થઈ જાય. એકંદરે શું કરવું બધાને? આપણે બીઆરટીએસ બહાર નીકળી જાય. રબારી કોલોન આવી જાય છે. રબારી કોલોનથી તે પરમેશ્વર પાર્ક જવાનું છે આપણે તો. જુઓ ટ્રાફિક, જુઓ આજે ટ્રાફિક પણ વધારે છે. ટીંગો, મમ્મી બધા હેડીને જઈશી. જુઓ ટ્રાફિક બહુ છે ભાઈ સાહેબ, કંટાળી ગયા. નિમય ભાવ મફત હતું એટલે બેસવાની જગ્યા મળતી નથી. તો અર્થમાં પહોંચી જઈએ આપણે. હવે મમાન ઘર 1 કિલોમીટર જેટલું બાકી તો એ હેડીને જ જવાનું આપણે. મંદિર આવી ગયું છે, મંદિરથી અંદર જઈએ. થાક તો જબ્બર લાગ્યો છે. એમાંય પાવ પાણી હવે તો પૈસાનું મળવા માંડ્યું હતું. 20 રૂપિયામાં પાણીની બોટલ લીધી પીધી. બહુ થાક્યા. મંદિરથી અંદર જઈએ આપણે જલ્દી. આ સોસાયટી પરમેશ્વર પાર્કમાં આવી ગયા છીએ, જે આપણા ઘરના નંબરમાં પહોંચી જઈએ હવે થોડી જ વારમાં. આપણે જે સોસાયટીમાં જવાનું હોય એ કન્ટિન્યુ પહેલાં દોડીને જતો રહ્યા જુઓ ને. હવે આપણા જ ઘરમાં આપણે બેસી જવાના. જયેશ મોમાં આવી ગયા છે. જુઓ આખો દારો બોલ જ કરી થાકતા જ નહીં. સીધી તો પહેલાં દરવાજે પહોંચી જઈ. જુઓ ને આપણું ઘર હાર્યું જ. ચલો ઘરમાં અંદર એન્ટ્રી થઈ જઈ અને એવા જ મમ્મી મળી ગયા આપણને. અને આપણી બબલી તો જુઓ, જે આપણા માસિયાઈ ભાઈ આપણને મળી ગયા. મમ્મી બેસી ગયા. મમ્મીએ મામાને રાખડી બાંધી. રાખડી નવી પેટી પેક લાયા હતી, જલ્દી ખુલતી નહીં. શું કરવાનું? જો પાછળ મારી નાની બેન છે, જેને એમાં ઇન્ટરેસ્ટ થઈ ગયો છે. એટલા વાતોમાં જ મમ્મીએ રાખડી મામાને બાંધી દીધી. અને મારી જ બેન જે કાગળિયું ખાવા માંડી. જે નાના છોકરાને તો ખબર ના પડે શું ખાવું શું ના ખાવું. મામાએ મમ્મીને પેડો ખવડાવ્યો મોં ખરી કરવા. અને મમ્મી પણ મામાને ખવડાવે છે. હા, ખવડાવી દે. ચલો મામા અડધો આખો પેડો ખાઈ ગયા. મમ્મીએ મામીને ભાભી રાખડી બાંધી. હા, મારી બેનને પણ ખાવી છે મીઠાઈ, તો એ પણ ખાય છે. જુઓ કેટલી રસપૂર્વક ખાય છે. જુઓ એ વાતોમાં જ મમ્મીએ રાખડી બાંધી દીધી મામીએ રાખડી બાંધી દીધી. એટલામાં તો સિદ્ધિ આવી ગઈ આપણું સ્વાગત કરવા. જે આપણે કંકુ તિલક કરી રહી છે. મામા પાછળ બેઠા છે. હવે રાખડી તો લાવી નથી, ભૂલી જતી તો નવી લીધી. પહેલાં પેડો ખવડાવવા રાખડી બંધ, પણ રાખડી તો ક્યારે જ બંધી દીધી. પેડો અત્યારે ખવડાવજો.
તરત ને તરત નાની આવી ગઈ છે એને પણ રાખડી બાંધી દીધી. ને એના પછી પણ આપણી જ બેન આવી ગઈ છે જે મોટી છે, તેને તોય ખબર નથી પડતી. તોય આપણને રાખડી બાંધવા માટે તિલક કંકુનું કર્યું, એને રાખડી બાંધી અને મને તો મોં મીઠું કરાવ્યું જ નહીં. ચલો